ઝારખંડની વાત કરીએ તો ઝારખંડના ચાઈબાસાથી એક સારા સમાચાર સામે આવ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા પોલીસ અને સીઆરપીએફની નક્સલવાદીઓને કાબૂમાં લેવામાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સમગ્ર દેશમાં ચૂંટણી આચારસંહિતાના અમલ વચ્ચે એક સગીર નક્સલવાદી અને 15 કુખ્યાત નક્સલવાદી મુખ્ય પ્રવાહમાં જોડાયા અને ચાઈબાસા પોલીસ લાઇનની સામે એક સાથે આત્મસમર્પણ કર્યું હતું। આ નક્સલીઓએ ગુરુવારે ડીઆઈજી મનોજ રતન ચોથા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓનું કહેવું છે કે તેઓ 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા નક્સલવાદી પતિરામ વાઝી અને મિસિર બેસારાના શોષણને કારણે ઘણા સમયથી પરેશાન હતા। આ દરમિયાન મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલ અભિયાને સૌને પ્રભાવિત કર્યા। તો આ જ કારણ છે આપણે હવે નક્સલવાદીઓના લોહિયાળ રસ્તાઓથી દૂર થઈ ગયા છીએ।